મારા જેઠની ઉંમર 40 વર્ષની હતી અને હજુ તેણે લગ્ન કર્યા નહોતા. શહેરમાં તેને કોઈ કામ હોવાથી તે અમારા ઘરે આવ્યા હતા. તે જોવામાં ખૂબ જ તંદુરસ્ત અને એકદમ સુંદર હતા. તે જ્યારે મારા ઘરે આવ્યા ત્યારે મારા પતિ સાથે ઝઘડો થઈ ગયો હતો અને અમે બંને એકબીજા સાથે બોલતા પણ નહોતા. મારે ખુશી જોતી હતી, પરંતુ મારા પતિ મને તે આપી શકતા નહોતા. એક દિવસ મેં આખો રૂમ ફૂલોથી શણગાર્યો અને રાત થતાં જ હું મારા પતિની રાહ જોવા લાગી. પરંતુ તે રાતે મારા પતિની જગ્યાએ મારા જેઠ મારા રૂમમાં આવી ગયા અને તે મને કહેવા લાગ્યા કે મારી ઉંમરને હિસાબથી મને 2 વસ્તુઓ વધારે અનુભવ છે. એટલું કહીને તેણે મને પોતાની નજીક બોલાવી અને ફૂલોથી શણગારેલા રૂમ જ્યાં સુધી ફૂલો કરમાઈ ન જાય ત્યાં સુધી તેણે. આજ સાંજે જ્યારે મેં ઘરનો દરવાજો ખોલ્યો તો મારી સામે મારા પતિ નહીં પરંતુ મારા જેઠ ઊભા હતા અને ખૂબ જ ટૂંકા લુગડા પહેર્યા હતા, કારણ કે શહેરમાં હું અને મારા પતિ બંને એકલા રહેતા હતા. મને વિશ્વાસ હતો કે દરવાજા ઉપર મારા પતિ હશે, પરંતુ સામે મારા જેઠ ઊભા હતા. તેને જોઈને હું શરમાઈ ગઈ, કારણ કે હું એવું વિચારતી હતી કે આજે આ નવા કપડાની અંદર બધાની પહેલાં મને મારા પતિ જુએ. પરંતુ જે મારા પતિ માટે કર્યું હતું તેનો આનંદ મારા જેઠ લઈ રહ્યા હતા. તે મને અલગ નજરથી જોઈ રહ્યા હતા. હું જલ્દી મારા રૂમની તરફ જવા લાગી, પરંતુ તેણે મારો હાથ પકડી લીધો અને કહ્યું કે વહુ બેટા, ક્યાં જાઓ છો? શું મને અંદર આવવા માટે પણ નહીં કહો? જેઠની સામે આવા ટૂંકા કપડાની અંદર મને શરમ આવતી હતી. કપડાં બદલાવવા માટે હું મારા રૂમમાં જઈ રહી હતી. મેં કહ્યું તમે બેસો, હું હમણાં જ આવું છું. મારા રૂમમાં જઈને મેં જલ્દી સાડી પહેરી અને બહાર આવી અને મેં મારા જેઠને ચા પાણી આપ્યા. તે હજી પણ મને એક નજરે જોઈ રહ્યા હતા. તેણે કહ્યું વહુ બેટા, શું આજે કંઈ ખાસ પ્રોગ્રામ હતો? શું હું ખોટા જ ટાઈમ પર આવી ગયો? મેં કહ્યું એવી કોઈ વાત નથી. મને અત્યારે તમારા ભાઈને આવવાની રાહ હતી, પરંતુ કોઈ વાંધો નહીં, તમે આવી ગયા. અતિથિ દેવો ભવ. તમે આવ્યા તે પણ શુભ જ છે. મારા જેઠે બધું જોઈ લીધું હતું. ઘરની વાત તેને કહેવી તેમાં ખોટું ન હતું. મેં તેને કહ્યું તમારા ભાઈ માટે નાનું એવું સરપ્રાઈઝ હતું. શહેરની અંદર અમે બંને એકલા રહીએ છીએ, પરંતુ અમે બંને એકબીજાને ટાઈમ આપી શકતા નથી. એટલે મેં વિચાર્યું કે આજે કંઈક અલગ સરપ્રાઈઝ પ્લાન કરી નાખું, કારણ કે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ બન્યો રહે. પરંતુ તમારા ભાઈ સમય ઉપર આવી શક્યા નહીં. હું મારા જેઠ સાથે વાત કરી રહી હતી ત્યાં અચાનક મારા પતિ પ્રકાશ ઘર ઉપર આવી ગયા. તેને જોઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે મને વચન આપ્યું હતું કે આજે તે 2 કલાક વહેલા ઘરે આવશે, પરંતુ તે 1 કલાક મોડા ઘરે આવ્યા હતા. જો તે ઘરે હોત તો મોટાભાઈને દરવાજા ઉપરથી જ પાછા મોકલી દીધા હોત. તે બંને વાતો કરવા લાગ્યા અને હું રસોડામાં જઈને રસોઈ બનાવવા લાગી. તેની વાત મારા કાને પડી ત્યારે મને સમજાયું કે મારા જેઠ 1 મહિના માટે અમારા ઘરે રોકાવા આવ્યા છે. રાતે જલ્દી ખાવાનું પતાવીને મેં કિચનનું કામ પણ પૂરું કરી નાખ્યું અને હું મારા રૂમમાં ગઈ. હું ખૂબ જ ગુસ્સામાં હતી, કારણ કે આ ફૂલોથી સજાવેલો રૂમ આજે આનંદ કરવા માટે તૈયાર હતો. પણ પથારી ઉપર મારો પતિ જોરથી નાખોરા બોલાવી રહ્યો હતો. શું તેને આ બધું જોઈને એટલી પણ ખબર નહીં પડી હોય કે મેં આ શા માટે કર્યું હશે? તેની પત્નીથી વધારે પોતાની નીંદર વહાલી હતી. હું ગુસ્સાને લીધે હોલમાં આવીને બેસી ગઈ. હું પોતાની સાથે વાતો કરી રહી હતી અને મને ઘરે મારા જેઠ છે તેનું પણ ધ્યાન ન રહ્યું, કારણ કે થોડી વાર પહેલાં જ મારા જેઠ મારી નજીક આવીને બેસી ગયા હતા અને મારું ધ્યાન જ રહ્યું ન હતું. જ્યારે મારા જેઠે મારો હાથ પકડ્યો તો હું એકદમ ચોંકી ગઈ, કારણ કે હું પહેલેથી જ વિચારોમાં ડૂબી ગયેલી હતી. મને આવી રીતે ડરેલી જોઈને તે કહેવા લાગ્યા, શું થયું? તમે એકલા બડબડ કરો છો? હું તેનો હાથ પકડીને સીધા મારા રૂમ તરફ લઈ ગઈ. મેં તેને ફૂલોથી સજાવેલો મારો રૂમ બતાવ્યો અને મારો પલંગ પણ બતાવ્યો. તો મારા જેઠ કહેવા લાગ્યા કે વહુ, તમે પલંગ ખૂબ સરસ સજાવો છો. મને લાગ્યું કે તેને મારી વાત સમજાય નહીં. હું તમને શું દેખાડી રહી છું? હું ગુસ્સાથી રૂમની બહાર આવી ગઈ અને કહેવા લાગી કે તમને ફક્ત ફૂલોથી સજાવેલો પલંગ દેખાયો? તો મારા જેઠ બોલ્યા કે હું તારા ચહેરા ઉપરથી બધું સમજી ગયો છું. તે પલંગ તારા પતિ પ્રકાશ માટે પ્યારભર્યા સમય વિતાવવા માટે સજાવ્યો હતો, પરંતુ તે જોરથી નસકોરા બોલાવીને સૂઈ રહ્યો છે. ખરેખર તારી પસંદ સાવ ખોટી છે. તારો પતિ જરાય રોમેન્ટિક નથી.
મને લાગે છે કે તારી ભાવનાઓની તેને બિલકુલ કદર નથી. ખરેખર તો તારા જેવી રોમેન્ટિક છોકરી માટે મારા જેવો રોમેન્ટિક પતિ હોવો જોઈએ, પરંતુ આ બધો કિસ્મતનો ખેલ છે. તારા પતિના ભાગ્ય સારા હતા, કારણ કે તેને તારા જેવી સુંદર અને આકર્ષક છોકરી મળી. તેને મારી તારીફ અને વખાણ કરતા સાંભળીને થોડી વાર માટે હું મારો ગુસ્સો ભૂલી ગઈ અને મારા ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ. હું મારા જેઠ સાથે વાતો કરવા લાગી. મારા જેઠે મારા ખંભા ઉપર હાથ રાખ્યો અને કહ્યું, તું ચિંતા ના કર, હવે હું આવી ગયો છું. તું દરેક વાત મને કહી શકે છે. હું તારી સાથે સમય કાઢી લઈશ અને હું તારા પતિને પણ સમજાવી દઈશ. મને તેની વાત ખૂબ જ સારી લાગી. મારું મન હલકું થઈ ગયું. હું મારા રૂમમાં જતી રહી અને સૂઈ ગઈ. બીજે દિવસે સવારે મારા પતિ વહેલા ટિફિન લઈને કામ ઉપર જતા રહ્યા. મારા જેઠ ઘરે જ હતા. મારા જેઠની ઉંમર 40 વર્ષની હતી, પરંતુ તે ખૂબ જ તંદુરસ્ત માણસ હતા. મારા પતિ મને આજે પણ કહી ગયા હતા કે તે રાત્રે આજે ખૂબ જ મોડા આવશે. હું અને મારા જેઠ તેની રાહ જોયા વગર જમીને સૂઈ જઈએ. સાંજે મેં અને મારા જેઠે ભોજન કર્યું અને અમે બંને 10 વાગ્યા સુધી ટીવી જોયું. પછી હું મારા રૂમની અંદર સૂવા માટે જતી રહી. આજે મેં મારા પતિની માટે ફૂલોથી મારો રૂમ સજાવ્યો હતો. તેની રાહ જોઈ રહી હતી. હું પલંગ ઉપર બેઠી હતી, પણ મારા પતિની જગ્યાએ મારા જેઠ રૂમમાં આવી ગયા અને પછી તેણે મને તેની તરફ ખેંચી લીધી અને જ્યાં સુધી ફૂલો ન કરમાય ત્યાં સુધી તેણે મારી સાથે ગજબનો ખેલ ખેલ્યો. મિત્રો, વાર્તાનો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.